રાજકોટમાં આવાસ વિભાગના અધિકારી દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જ્યાં પોતાની ઓફિસમાં જ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તો રાજકોટ મનપા આવાસ વિભાગના અધિકારીએ પોસ્ટર લગાવ્યા છે. આવાસ વિભાગના અધિકારીએ પોતાની ચેમ્બરમાં જ પોસ્ટર લગાવ્યા. પોતાની ચેમ્બરમાં પોસ્ટર લગાવ્યા છે. અધિકારીએ ચેમ્બરમાં પોસ્ટરો લગાવ્યા છે. નવાઈ પમાડે તેવા પોસ્ટર ઓફિસ ચેમ્બરમાં લગાવ્યા છે, જ્યાં મેનેજર સૂર્યપ્રતાપસિંહે લેખક ગુણવંત શાહના પોસ્ટર લગાવ્યા. મને મારા કામ બદલ તગડો પગાર મળે છે તેવું મેનેજર દ્વારા કહેવામાં આવ્યું છે. તો રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો તેવું પણ મેનેજર દ્વારા કહેવામાં આવ્યું. તમારું વાજબી કામ કરું તેમાં હું કોઈ ઉપકાર કરતો નથી. તમારું વાજબી કામ કરું છું તેમાં હું કોઈ ઉપકાર કરતો નથી. ગેરવ્યાજબી કામ પૈસા લઈને ન કરું તેની ખાતરી રાખશો. તો હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું તેવું પણ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, જ્યાં પોસ્ટર જોઈને રાજકોટમાં નાગરિકો પણ નવાઈ પામ્યા. હું આવાસ યોજના વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું, જુનિયર ક્લાર્ક. આવાસમાં એક છે લગાડવામાં આવેલું છે, પોસ્ટર લગાડવામાં આવ્યું છે. કોને લગાડ્યું છે અને કેટલા ક્યારે લગાડ્યું છે? કોનું છે? એ અંદાજિત 15-20 દિવસ જેવું થયું હશે. અમારા સાહેબે કોણ છે સાહેબ? અમારા સાહેબ સૂર્યપ્રતાપસિંહ છે. અને પોસ્ટરમાં શું લખાણ છે? આ મારું કામ કરું છું એ બદલ મને પગાર મળે છે, એટલે કોઈ લાંચ રૂશ્વતની માં અહીંયા એવી ઓફર ન કરવી. કેમ કોઈ ઓફર કરી હતી? કરી નથી કોઈએ. તો આ પોસ્ટર લગાડવાનું કારણ? હવે એ સાહેબે લગાડ્યા છે, એટલે અમે તો કર્મચારી છે, સાહેબ લગાડે. અવારનવાર આરએમસીના અધિકારીઓ ઉપર, કર્મચારીઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય છે, ત્યારે આ પોસ્ટરથી શું કહેશો આપ? પોસ્ટર તો સાહેબે લગાડ્યા છે, એટલે બરોબર લગાડ્યો છે, એટલે સારું જ છે, એમાં કઈ વાંધો નથી લગાડવામાં. કર્મચારીઓમાં શું ચર્ચા થતી હોય? કર્મચારી એમ કે છે સારું છે, ભલે ને લગાડ્યામાં કોઈ ખરાબ વસ્તુ નથી એમ. પોસ્ટર રાજકોટ મહાનગરપાલિકામાં એક નવો પ્રયાસ છે તે કરવામાં આવ્યું છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. આવાસ યોજનાની જે ઓફિસ છે તેની બહાર છે તે આ પ્રકારનું જે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યું છે. દરેક ઓફિસના મૂકવા જેવું સૂચન આ પોસ્ટર ક્યાંક ને ક્યાંક દેખાડે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વ્યાપક પ્રમાણનું જે ભ્રષ્ટાચાર છે તે થાય છે, અને ખાસ તો તેને જ કારણે આ એક અધિકારી છે, એટલે કે આવાસ યોજના અધિકારી છે, તેમના દ્વારા જે પોસ્ટર છે તે મૂકવામાં આવ્યું છે. ખૂબ જ એક ઉત્તમ ઉદાહરણ તેઓએ મૂક્યું છે, અને આ પ્રકારનું જે ઉદાહરણ છે તે દરેક ઓફિસમાં છે મૂકવું જોઈએ. સૂર્યકુમાર સિંહ જે મેનેજર છે, આ મેનેજર જે છે તે આવાસ યોજનાના મેનેજર છે, અને તેમના દ્વારા જે પોસ્ટર છે તે મૂકવામાં આવ્યું છે. અને ખાસ તેઓ અહીં જ અહીંયા બેસે છે, અને ખાસ તેમના ટેબલ ઉપર પણ આ જ પ્રકારનું જે બેનર છે તે લગાડવામાં આવ્યું છે. એટલે એક સૂચના તેઓ આપી રહ્યા છે પોતાના કર્મચારીઓને. એના સાથે જે બીજા ડિપાર્ટમેન્ટમાં જે પ્રકારનો જે ભ્રષ્ટાચારના જે આક્ષેપ લાગ્યા છે, અને પહેલા જે સાબિત પણ થઈ ચૂક્યા છે એવા જે ભ્રષ્ટાચાર છે, ત્યારે તેની સામે આ પ્રકારનો જે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે. અને ચોક્કસથી એવું કહી શકાય કે આ જે પોસ્ટર છે તે જે લાગ્યા છે, આ પોસ્ટર જે તમામ જે જગ્યાએ છે તે લાગવા જોઈએ. આપણી સાથે એ જે વિભાગના કર્મચારી છે. શું નામ છે તમારું? શું કહેશો? બરાબર છે. શું નામ તમારું? સુજાનસિંહ જાડેજા. સુજાનસિંહ, તમારા જ વિભાગમાં જે પોસ્ટર લાગેલું છે, કોને લગાડ્યું છે પોસ્ટર, અને શું કહેશો આ પોસ્ટર વિશે? અમારા સાહેબે આપેલું અને એને લગાડાવેલું છે. પોસ્ટર વિશે અત્યારે કઈ પ્રકારની ચર્ચાઓ થાય છે તમારા ડિપાર્ટમેન્ટમાં, અન્ય ડિપાર્ટમેન્ટમાં? અન્ય ડિપાર્ટમેન્ટનો મને ક્યાંય ખ્યાલ ન હોય, પણ અમારે તો ડિપાર્ટમેન્ટમાં લગાડ્યું છે તો સારું છે એમ કે છે માણસો કોઈ આવતા હોય તો. અને ખાસ આ જે પોસ્ટર જ્યારે લાગ્યા છે અન્ય ડિપાર્ટમેન્ટમાં લાગવા જોઈએ કે કેમ સુજાનસિંહ? એ તો મારો સાહેબે લગાડ્યા છે, એટલે મને હું નો કઈ. સાહેબનો વિચાર તમને કેવો લાગ્યો? સાહેબનો વિચાર સારો છે. સારો વિચાર છે, પણ તમને એવું લાગે છે કે અન્ય વિભાગમાં પણ આ જ પ્રકારના પોસ્ટર લાગવા જોઈએ? અને ભૂતકાળમાં આરએમસીના અનેક વિભાગ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, ત્યારે આ પોસ્ટર ખરેખર ખૂબ જ સારું કહેવાય. એ તો દરેક વિભાગની વિચારસરણી અલગ અલગ હોય, અને લગાડવા હોય તો લગાડી શકે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ છે તે પણ અત્યારે સંતોષની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારનું જે પોસ્ટર રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં લગાડવામાં આવ્યું છે તે યોગ્ય છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ અત્યારે કર્મચારીઓ તરફથી મળી રહી છે, ત્યારે આગામી સમયમાં આ જે પોસ્ટર છે તે અન્ય વિભાગમાં પણ મળવા જ રાખવા જોઈએ. આ પ્રકારની એક લાગણીઓ ત્યારે લોકો પ્રગટ કરી રહ્યા છે. કર્મપ્રસાદ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. મારું નામ સુજાનસિંહ